આચાર્યજી, જો તમારી અનુમતિ હોય તો તમને પ્રણામ કરી શકું છું? પ્રણામ કરી લીધું, તમે કહી દીધું, થઈ ગયા પ્રણામ. કરી તો લીધા, અન્ય કેવી રીતે? પ્રણામ કોઈ કરવાની વસ્તુ થોડી હોય છે. થઈ ગયા, આજ પ્રણામ. તમે સત્યની સામે નમી રહ્યા છો. મારી સામે પછી નમવાની શું જરૂર છે? આની સામે નમી શકાય છે. ટ્રુથ છે ને, બસ આને પ્રણામ કરવામાં આવે છે. એક વસ્તુ જોઈતી હોય છે ને, બસ આ છે ને, આ મૂર્ત છે. તો આ બધું મૂર્ત છે ને. જુઓ, તમે આને સ્પર્શ કરી શકો છો. આ આંખનો પણ વિષય છે, આ સ્પર્શનો પણ વિષય છે, એ મનનો પણ વિષય બની શકે છે. તો મૂર્ત સત્ય આ જ છે. ઠીક છે, વ્યક્તિઓને તો ઠીક છે, વ્યક્તિ આવતા જતા રહે છે, હું નહીં રહું. 1000 વર્ષ પછી પણ આ રહેશે. તમે પ્રણામ કરી લીધા, બહુ સારી રીતે કર્યા છે. ઠીક છે.